ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 1 ઘન અવસ્થા એવું આપણે ભણીએ છીએ, જેની અંદર સ્ફટિકમય ઘન પદાર્થ, અસ્ફટિકમય ઘન પદાર્થ, એનો તફાવત, એના વિશેની ટૂંકમાં માહિતી, સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ 4 પ્રકારમાં, એની સંક્ષિપ્ત માહિતી એક કોષ્ટકમાં આપેલી છે અને ડિટેલમાં વિગત છે આપણે વર્ગીકરણ માટેની જોઈ ગયા. એ વર્ગીકરણ કરેલું હતું આંતર આણ્વીય આકર્ષણ બળ કણ વચ્ચે પ્રવર્તે છે એના અનુસંધાને આંતરાણ્વીય આકર્ષણના આધારે સ્ફટિકમય ઘન પદાર્થનું વર્ગીકરણ આપણે શીખ્યા. 4 પ્રકાર હતા: આણ્વીય ઘન પદાર્થ, આયનીય ઘન પદાર્થ, ધાત્વીય ઘન પદાર્થ અને સહસંયોજક અથવા જાળીદાર ઘન પદાર્થ. દરેકના ઉદાહરણ, એમાં રહેલા ઘટક કણો કયા કયા છે તે દરેક વિગત આપણે શીખી ગયા. હોમવર્કમાં ત્યાર પછી ટૂંકા પ્રશ્નો હતા લખાણ સંબંધી તમને આપેલા હતા. વ્યવસ્થિત હોમવર્ક કર્યું હશે એવી અપેક્ષા રાખીએ. આગળ હવે સ્ફટિકમય ઘન પદાર્થ વિશે આપણે માહિતી મેળવવાની છે. અસ્ફટિકમય ઘન પદાર્થ વિશે અત્યારે માહિતી મુખ્ય તરીકે મેળવવાની નથી. મુખ્ય ભાગ આપણા ચેપ્ટરનો અત્યારે સ્ફટિકમય ઘન પદાર્થ, એની અંદર જે ઘટક કણો છે, અણુ, પરમાણુ અથવા આયન, તેની ત્રિપરિમાણીય ગોઠવણી કેવી રીતે થાય છે. ત્રિપરિમાણમાં અણુ, પરમાણુ કે આયનની ગોઠવણી જે નિયમિત જોવા મળે છે, એ નિયમિત કેવી કેવી સ્વરૂપે હોઈ શકે છે, એમાંથી અમુક બાબત આપણે જોવાની થાય છે. તો એ સ્ફટિક લેટિસ અને એકમ કોષ, સ્ફટિક લેટિસ શું છે, એકમ કોષ શું છે, એના આધારે આપણે માહિતી દ્વારા પરથી મેળવવાની છે. આગળ આપણે જોઈ ગયા, જ્યારે ભોંયતળિયા પર ટાઇલ્સ લગાવવામાં આવે ત્યારે એક પુનરાવર્તિત ભાત રચાય છે. તળિયામાં મકાનમાં છે એ જે ટાઇલ્સ લગાડવામાં આવશે, લાદી લગાડવામાં આવશે, તો એમાં એક ચોકઠામાં જે ડિઝાઇન હશે, બીજામાં હોય, ત્રીજામાં હોય, એકની અંદર જે ડિઝાઇન હોય એ પછી ફરીથી એના રિપીટ થતી હોય, અથવા તો અમુક માં પછી રિપીટ થતી હોય, તો એ ડિઝાઇનનું પુનરાવર્તન સમગ્ર મકાનમાં જોવા મળશે, સમગ્ર ભોંયતળિયામાં જોવા મળે છે. તો ભોંયતળિયા પર ટાઇલ્સ લગાડ્યા પછી જો બધી ટાઇલ્સ આપણે કોઈક જગ્યાએ નિશાન કરીએ, જેમ કે ટાઇલ્સની મધ્યમાં, તો ટાઇલ્સને અવગણીને માત્ર નિશાની કરેલા સ્થાનોને જોઈએ તો આપણે બિંદુઓનો એક સમૂહ મળશે. આ બિંદુઓનો સમૂહ કે ઢાંચો જે છે, જેની પર ટાઇલ્સ લગાડીને એક ભાત વિકસાવવામાં આવે છે, તો આવો જે ઢાંચો છે એને અવકાશ લેટિસ છે. આવો જે ઢાંચો છે, બિંદુઓની ભાત છે, તો એને અવકાશ લેટિસ, સ્પેસ લેટિસ તરીકે ઓળખવામાં છે. જેના પર બંધારણીય એકમો, એટલે કે આપણે ટાઇલ્સના કિસ્સામાં ટાઇલ્સ છે, એમના બિંદુઓના સેટ ઉપર મૂકીને દ્વિપરિમાણીય ભાત વિકસિત કરવામાં આવે છે. ટાઇલ્સ છે એમાં દ્વિપરિમાણીય છે, એટલે એના ઉપર છે એ ચોક્કસ બિંદુએ, ચોક્કસ જગ્યાએ છે ટાઇલ્સ મૂકવામાં આવી છે અને એના ઉપરથી પરફેક્ટ ડિઝાઇન છે એ વિકસિત કરવામાં આવેલી છે. તો આવા જે બંધારણીય એકમને પાયો એ અથવા તો મોટિફ એ કહેવામાં આવે છે. આવો જે બંધારણીય એકમ છે એને પાયો એ અથવા તો મોટિફ કહેવામાં આવે છે. જ્યારે અવકાશ લેટિસમાં બિંદુઓ પર આવા મોટિફ મૂકવામાં આવશે ત્યારે એક ભાત ઉત્પન્ન થાય છે અને સ્ફટિકની રચનામાં મોટિફ તરીકે અણુ, પરમાણુ કે આયન હોય છે. આયન મૂકવામાં આવે, જે ઘટક છે ફરી સતત છે પુનરાવર્તિત થાય. આપણે ચોક્કસ નિશાન કરેલું છે, એ નિશાન ઉપર છે એ ટાઇલ્સ મૂકેલી છે. નિશાન ઉપર શું મૂકેલું છે? ટાઇલ્સ. તો ટાઇલ્સ છે એ ભોંયતળિયામાં મોટિફ કે પાયો એક કહેવામાં આવશે. અહીં દરેક બિંદુઓ જો બાજુમાં ચોક્કસ નિશાન કરેલ હોય છે. તો આ પ્રમાણેનું જે માળખું તૈયાર થયું
તો એને કહેવામાં છે અવકાશ લેટિસ. દરેક લેટિસના સ્થાને દરેક બિંદુના સ્થાને છે એ ચોક્કસ અણુ પરમાણુ કે આયન મૂકવામાં આવે. અણુ પરમાણુ કે આયન છે એ મૂકવામાં આવશે. તો એ પ્રમાણે સ્ફટિક લેટિસ તૈયાર થયેલું છે. અવકાશ લેટિસને સ્ફટિક લેટિસ પણ કહેવામાં આવે છે. અત્યારે જે બાબત સામે આકૃતિમાં બતાવી છે તે દ્વિપરિમાણમાં છે. કેવા પરિમાણમાં છે? દ્વિપરિમાણમાં. અહીંયા એક બિંદુમાં આ બાબત છે મૂકવામાં આવશે. એ મોટિફની રચના છે. દરેક આ બિંદુઓ છે, આ માળખું તૈયાર થયેલું છે. એ માળખાની અંદર અણુ પરમાણુ કે આયન ગોઠવવામાં આવશે સ્ફટિક લેટિસ છે એની અંદર. એટલે અહીંયા દરેક જગ્યાએ એ માળખું દરેક બિંદુએ છે એ પરમાણુઓનો કે આયનોનો સમૂહ મૂકવામાં આવેલો છે લેટિસ બિંદુઓમાં સરખી રીતે. બરાબર છે. એટલે એની મદદથી આપણને એક ચોક્કસ ભાત જોવા મળી. દરેક લેટિસ બિંદુ ઉપર છે એ મોટિફ મૂકવામાં આવેલો છે, એટલે કે એકમ મૂકવામાં આવેલો છે. તો એની મદદથી દ્વિપરિમાણીય સ્ફટિક છે એ મેળવેલો છે આપણે. અત્યારે ધારણા તરીકે બે આયન છે એ મૂકેલા છે, ધન આયન નાનો, ઋણ આયન મોટો, એ પ્રમાણે. તો આ પ્રમાણે એ છે મોટિફ છે. કોઈ પણ અણુ પરમાણુ કે આયન એ મોટિફ તરીકે આવશે. બરાબર છે. ત્યાર પછી બીમાં શું છે? તો અવકાશ લેટિસ છે દ્વિપરિમાણમાં, અને સીમાં કાલ્પનિક સ્ફટિક રચના જે મળેલી છે તે છે. બરાબર છે. એટલે આ પ્રમાણેના કોઈ પણ અણુની રચના માટે ચોક્કસ ડિઝાઇન કરવામાં આવે. એ ડિઝાઇન ઉપર દરેક બિંદુ ઉપર છે એ અણુ પરમાણુ કે આયન મૂકવામાં આવશે. એની મદદથી ચોક્કસ ભાત રચાશે. બરાબર છે. તો એ ભાતની મદદથી જે રચના બનેલી છે તો એ સ્ફટિક લેટિસ અથવા અવકાશ લેટિસ. અવકાશ લેટિસને સ્ફટિક લેટિસ પણ કહેવામાં આવે છે. અને તે આવા મોટિફના સ્થાનો દર્શાવતા બિંદુઓની ભાત છે. બીજા શબ્દોમાં કહીએ કે અવકાશ લેટિસ સ્ફટિકની રચના માટેનો એક કાલ્પનિક ઢાંચો છે. જ્યારે આપણે અવકાશ લેટિસના બિંદુઓ પર મોટિફને એક સમાન રીતે મૂકીએ, અણુ પરમાણુ કે આયન એક સમાન રીતે મૂકીએ, તો આપણને સ્ફટિકની રચના મળે છે. શું મળે છે? સ્ફટિકની રચના મળે છે. આકૃતિ 1.5માં એક મોટિફ આપણે અત્યારે જોઈ ગયા. દ્વિપરિમાણીય લેટિસ, અને દ્વિપરિમાણીય લેટિસમાં મોટિફ મૂકવાથી કાલ્પનિક દ્વિપરિમાણીય સ્ફટિક રચના જે બનેલી છે, સ્ફટિક મળેલો છે દ્વિપરિમાણીય, તે બતાવેલો છે. લેટિસ બિંદુઓની અવકાશીય ગોઠવણી. વિવિધ પ્રકારના લેટિસ ઉદ્ભવે છે. લેટિસ બિંદુઓની અવકાશમાં ગોઠવણી કરવામાં આવે છે. વિવિધ પ્રકારના લેટિસ ઉદ્ભવે છે. આકૃતિમાં બે જુદા જુદા બિંદુઓની ગોઠવણી દર્શાવે છે. આકૃતિ છે બે જુદા જુદા બિંદુઓની ગોઠવણી બતાવીશ, લેટિસ રચના બતાવીશ, પણ એ દ્વિપરિમાણીય છે. વાસ્તવિક રચના ત્રિપરિમાણીય. જો પહેલી હરોળ છે, બિંદુઓ મૂકવામાં આવેલા છે. એ જ પ્રમાણે બીજી, ત્રીજી, ચોથી હરોળ એટલે દ્વિપરિમાણીય રચના થઈ છે. એટલે એક પ્રકારનું લેટિસ. પહેલી હરોળમાં બિંદુઓ મૂકવામાં આવેલા છે, એના કરતાં છે એ સ્થાન બદલી જાય છે. તો બીજા પ્રકારનું લેટિસ છે એ તૈયાર થયેલું છે. બીજા પ્રકારનું લેટિસ છે એ તૈયાર થઈ ગયેલું છે. તો આ પ્રમાણે બિંદુઓની ગોઠવણી છે જુદી જુદી હોઈ શકે છે. તો એ ગોઠવણીની મદદથી સ્ફટિક લેટિસ છે તૈયાર થયેલો છે. સ્ફટિક લેટિસ છે તૈયાર થયેલો છે. એટલે આ બિંદુઓ છે અને લેટિસ સ્થાન કે લેટિસ બિંદુ કહેવામાં આવશે. આ પ્રમાણેમાં આ રીતે બિંદુઓની ગોઠવણી એ નિશાન કરેલું છે કે આ જગ્યાએ અણુ પરમાણુ આયન આવી શકે. બરાબર છે. તો એ ગોઠવણી છે ગમે તે રીતે જુદી જુદી હોઈ શકે છે. તો સ્ફટિક લેટિસ એમાં છે મોટિફ એટલે કે અણુ પરમાણુ આયનનો સમૂહ. અણુ પરમાણુ આયનનો સમૂહ. આપણે ઉદાહરણમાં 2 પરમાણુનો સમૂહ લીધો, એના બદલે એનાથી વધુ પરમાણુનો સમૂહ પણ આવી શકે. CF2 હોય 3 પરમાણુનો સમૂહ પણ આવી શકે, અથવા તો આખા ભાત પણ આવી શકે છે એક જગ્યાએ મૂકવામાં આવે. તો એની મદદથી જે મોટિફ આના ઉપર મૂકી દેવામાં આવશે, તો એની મદદથી જે દ્વિપરિમાણીય રચના બને તો એ સ્ફટિક બનેલો કહેવામાં આવશે. બરાબર છે. મોટિફ શું છે, સ્ફટિક લેટિસ શું છે, એના વિશેની માહિતી છે આપણને મળી. બરાબર છે. હવે ત્યાર પછી આગળ સ્ફટિકમય ઘન પદાર્થના કિસ્સામાં અવકાશ લેટિસ બિંદુઓની ત્રિપરિમાણીય ગોઠવણી છે. હવે દ્વિપરિમાણીય ત્રિપરિમાણીય છે. રૂમની અંદર બધી જગ્યાએ બિંદુ ગોઠવવામાં આવે.
ખાલી તળિયામાં જ નહીં, લાદી તરીકે લાદી ઉપર જ નહીં, આખા રૂમ લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ દરેક જગ્યાએ ગોઠવણી કરવામાં આવે તો એ પ્રમાણે છે એ ત્રિપરિમાણીય ગોઠવણી એ સ્ફટિક લેટિસ કે સ્ફટિકમય ઘન પદાર્થના કિસ્સામાં હોય છે. બંધારણીય મોટિફને લેટિસ બિંદુઓ, બંધારણીય મોટિફને લેટિસ બિંદુઓ સાથે સાંકળતા સ્ફટિકની રચના પ્રાપ્ત થાય. બંધારણીય મોટિફને લેટિસ બિંદુઓ જે અવકાશમાં ત્રિપરિમાણીય ગોઠવણી કરી છે એની અંદર મોટિફને ગોઠવવામાં આવશે તો એની મદદથી સ્ફટિકની રચના પ્રાપ્ત થશે. સ્ફટિકમાં પુનરાવર્તિત પાયા અથવા મોટિફની રચના અથવા અવકાશીય દિક્વિનિમય સમાન હોય છે. સપાટી સિવાય સમગ્ર સ્ફટિકમાં પ્રત્યેક મોટિફનું પર્યાવરણ એક સમાન હોય છે. સપાટી સિવાય બાકીની બધી વચ્ચે ત્રિપરિમાણમાં એક સમાન હોય છે. હવે આવા સ્ફટિક લેટિસની લાક્ષણિકતા શું છે? 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. સ્ફટિક લેટિસની લાક્ષણિકતા જણાવો. બરાબર છે. તો આ સ્ફટિક લેટિસની લાક્ષણિકતા કઈ જોવા મળે છે? મોટિફ એટલે શું? સ્ફટિક લેટિસ એટલે શું? સ્ફટિક એટલે શું? ક્લિયર થઈ ગયું? સમગ્ર ઘન પદાર્થ છે, ઘન પદાર્થની રચનામાં અમુક બિંદુઓ નક્કી કરવામાં આવ્યા, એ એવી રીતના નક્કી કર્યા જ્યાં ચોક્કસ પ્રમાણે છે અણુ પરમાણુ આયન છે પુનરાવર્તિત થયેલી ભાત પ્રમાણે ગોઠવાયેલા એ પ્રમાણે બિંદુઓ અને સ્ફટિક લેટિસ બિંદુઓ કહેવામાં આવ્યા. લેટિસ બિંદુઓમાં ચોક્કસ અણુ પરમાણુ આયન ગોઠવાયેલો હોય તેને મોટિફ કહેવામાં આવ્યો. એને ત્રિપરિમાણીય ગોઠવવામાં આવે એટલે સ્ફટિકની રચના થઈ. હવે સ્ફટિકની લાક્ષણિકતા કઈ છે? સ્ફટિકની લાક્ષણિકતાઓ લખો, પ્રશ્ન આવે. તો પહેલી લાક્ષણિકતા, લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવામાં આવે છે. લેટિસના પ્રત્યેક બિંદુને લેટિસ બિંદુ અથવા લેટિસ સ્થાન કહેવામાં આવે છે. બીજી લાક્ષણિકતા, સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ એક ઘટક કણ દર્શાવે છે. લેટિસ ઉપરનો દરેક બિંદુ છે ઘટક કણ દર્શાવે છે. અણુ પરમાણુ અણુ કે આયન હોઈ શકે છે. પરમાણુ અણુ કે આયન છે હોઈ શકે છે. લેટિસ સ્ફટિક લેટિસનું પ્રત્યેક બિંદુ છે ઘટક કણ દર્શાવે છે જે અણુ, પરમાણુ કે આયન હોઈ શકે છે. ત્રીજી લાક્ષણિકતા, લેટિસનો ભૌમિતિક આકાર જીઓમેટ્રી વ્યક્ત કરવા લેટિસ બિંદુઓને સીધી લીટીઓથી જોડવામાં આવે છે. લેટિસનો ભૌમિતિક આકાર કેવો છે તો એ બતાવવા માટે લેટિસ બિંદુઓને સીધા જોડી દેવામાં આવે. લેટિસ બિંદુઓ છે ત્રિપરિમાણમાં, અત્યારે દ્વિપરિમાણ બતાવ્યા છે તો આને જોડી દેવામાં આવે જેથી કરીને આપણને ભૌમિતિક આકાર સ્પષ્ટ થાય. બરાબર છે. ત્યારે આકાર સ્પષ્ટ થયો, ખાલી બિંદુઓ એટલે આકાર સ્પષ્ટ હતો ને. એવી રીતના ભૌમિતિક આકાર છે એ સ્પષ્ટ કરવા માટે લેટિસ બિંદુઓને સીધી રીતેથી જોડી દેવામાં આવે છે. એટલે 3 છે એ સ્ફટિક લેટિસની લાક્ષણિકતાઓ છે. સ્ફટિક લેટિસની લાક્ષણિકતા લખો તો એની અંદર થઈ આવે. બરાબર છે. હવે સ્ફટિકને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા આપણને સ્ફટિકના અવકાશ સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા માટે સ્ફટિકના અવકાશ લેટિસના માત્ર નાનકડા ભાગની જરૂર પડશે. આખા સ્ફટિકની નહીં, થોડાક ભાગની જરૂર પડશે. તો આવા લેટિસના નાના ભાગની જરૂર પડે છે. આ નાનકડા ભાગને એકમ કોષ કહેવામાં આવે છે. એકમ કોષની પસંદગી અનેક રીતે થઈ શકે. સામાન્ય રીતે એવા એકમ કોષ પસંદ કરવામાં આવે છે જેની લંબ બાજુઓ ટૂંકામાં ટૂંકી હોય. સ્ફટિક છે એને સંપૂર્ણપણે વ્યાખ્યાયિત કરવા માટે, અભ્યાસ કરવા માટે આખા સ્ફટિકને લેવા નથી પણ એમાંથી નાનકડો ભાગ લેવામાં આવ્યો. કેવી રીતના નાનકડો ભાગ લેવામાં આવ્યો તો એ અમુક ભાગની પસંદગી કરવામાં આવી છે. કેવી રીતના તો જેથી કરીને એની લંબ બાજુઓ ટૂંકામાં ટૂંકી હોય ને ત્રિપરિમાણમાં એકમ કોષનું સ્થાનાંતરીય વિસ્થાપનથી સમગ્ર સ્ફટિકની રચના કરી શકાય. આ ભાગ છે નાનામાં નાનો ભાગ એ સતત ગોઠવવામાં આવે. એ ગોઠવણી કરીને સમગ્ર સ્ફટિક રચના બની. એટલે એ સમગ્ર સ્ફટિકનો એવો નાનામાં નાનો ભાગ જે વારાફરતી ગોઠવવાથી સમગ્ર સ્ફટિક છે એ રચાય તેવો નાનો ભાગ છે એને કહેવામાં આવે છે એકમ કોષ. આકૃતિ 1.7 એટલે આપણે જે આકૃતિ બાજુની જોઈએ અત્યારની તો એમાં દ્વિપરિમાણીય લેટિસના
એકમ કોષની હેરફેરથી સમગ્ર સ્ફટિકની રચના થતી દર્શાવી છે. વળી એકમ કોષના આકાર પણ એવો હોય છે જેથી તેમને દરેક જગ્યા વચ્ચે જગ્યા છોડ્યા વિના આખો લેટિસને ભરી દે. આખો છે લેટિસને ભરી દે. જો આટલો ભાગ એકમ કોષ તરીકે પસંદ કરેલો લીટીવાળો ભાગ એને બાજુમાં ગોઠવવામાં આવ્યો, અહીંયા મૂકવામાં આવ્યો, બીજી વારા ફરતી બાજુમાં ગોઠવણી કરવામાં આવી તો આખા દ્વિપરિમાણીય સ્ફટિકની રચના થઈ. વાસ્તવિક બંધારણ છે દ્વિપરિમાણીય નહીં, ત્રિપરિમાણીય છે, પણ અત્યારે સમજવા માટે દ્વિપરિમાણીય બતાવેલું છે. એટલે આટલો ભાગ છે એ સતત મૂકવામાં આવે છે જેથી કરીને સમગ્ર લેટિસની રચના કરી શકાય. આટલો લીટીવાળો ભાગ છે એ આપણે પસંદ કર્યો જેથી કરીને બાજુમાં મૂકતા જાય, વચ્ચે જગ્યા છોડ્યા વગર આટલો આખો ભાગ છે એ બની જાય. તો આવો નાનામાં નાનો જે ભાગ છે લંબચોરસ સ્ફટિક છે, એટલે લંબચોરસ એવો નાનામાં નાનો ભાગ પસંદ કર્યો છે જેની બાજુઓ ટૂંકી હોય એવો બાબત છે. એને બાજુમાં ગોઠવવામાં આવે એટલે સમગ્ર લેટિસ છે એ બની જાય, સ્ફટિક બની જાય છે. અને સ્ફટિકમાં ક્યાંય વચ્ચે ખાલી જગ્યા રહેતી નથી. સમજવા માટે વચ્ચે લીટી આપી છે. તો એ નાનામાં નાનો ભાગ છે એને કહેવામાં આવ્યો એકમ કોષ. શું કહેવામાં આવ્યો? એકમ કોષ. દ્વિપરિમાણમાં બાજુઓની લંબાઈ a અને b, આ બાજુઓ વચ્ચેનો ખૂણો ગેમા ધરાવતા સમબાજુ ચતુષ્કોણને એકમ કોષ તરીકે પસંદ કરવામાં આવ્યો છે. જે દ્વિપરિમાણના શક્ય એકમ કોષો આકૃતિ 1.8માં દર્શાવેલા છે. આ પ્રમાણે એકમ કોષ છે પસંદ કર્યો છે. તો આવા એકમ કોષ ક્યાં થઈ શકે છે? તો એ આકૃતિ 1.8માં બતાવેલા છે. શક્ય એકમ કોષ દ્વિપરિમાણમાં બાજુઓ a અને b અને એની બાજુઓ વચ્ચેનો ખૂણો ગેમા કયા હોઈ શકે છે? તો એ દ્વિપરિમાણમાં એકમ કોષના આકાર આપણે બતાવ્યા. આ પ્રમાણે હોઈ શકે ખૂણો 60નો, આ પ્રમાણે હોઈ શકે ખૂણો 90નો. બે બાજુ સરખી છે અને બી અલગ છે તો એ કરતાં બીનું માપ વધુ છે, અલગ છે. બંને બાજુ સરખી હોય તો આ પ્રમાણેનો એકમ કોષ. ખૂણો છે બદલી જાય એટલે આ પ્રમાણેનો એકમ કોષ, આ પ્રમાણેનો એકમ કોષ. હવે જુદા જુદા દ્વિપરિમાણીય એકમ કોષના આકાર છે એ બતાવેલા છે. બરાબર છે. એટલે દ્વિપરિમાણમાં એકમ કોષ છે આવા હોઈ શકે છે એવું આપણે બતાવેલું છે. આકૃતિ 1.9 ત્રિપરિમાણીય સ્ફટિક લેટિસનો એક ભાગ તથા તેનો એકમ કોષ દર્શાવે છે. આ ત્રિપરિમાણીય આકૃતિ છે એનો એવો નાનામાં નાનો ભાગ પસંદ કરી, એટલે આ રેડ ભાગ જે પસંદ કરવામાં આવ્યો છે જેને મૂકવાથી આખો ભાગ છે કલરવાળો એને અહીંયા મૂકી અને પાછળના બાજુમાં એક અહીંયા, એક આગળ, એક નીચે, એની પાછળની બાજુ બીજો, એની આગળ ને અહીંયા. આવા છે 1 2 3 4, નીચેની બાજુ 5 6 7 8 મૂકીને ત્યારે આખો ત્રિપરિમાણીય ભાગ બનેલો છે. તો આવો જે નાનામાં નાનો ભાગ છે એને કહેવામાં આવ્યો એકમ કોષ. આ ત્રિપરિમાણીમાં ગોઠવણી થઈ. બરાબર છે. આકૃતિ 1.9 ત્રિપરિમાણીય સ્ફટિક લેટિસનો એક ભાગ દર્શાવે છે અને તેનો એક એકમ કોષ બતાવેલો છે. ત્રિપરિમાણીય સ્ફટિક રચનામાં એકમ કોષ કેવો હોય એની લાક્ષણિકતા શું? એકમ કોષની લાક્ષણિકતા, ત્રિપરિમાણીય એકમ કોષ એમાંથી ઉપરમાંથી અલગ કર્યો તો એની લાક્ષણિકતા શું? તો એકમ કોષની લાક્ષણિકતા પહેલાં એક લાક્ષણિકતા આપણે શીખી ગયા. કોની લાક્ષણિકતા શીખા? કેની લાક્ષણિકતા શીખા? સ્ફટિક લેટિસની લાક્ષણિકતા 3 હતી. હવે અત્યારે એકમ કોષની બધી બાબત છે એ માહિતી મેળવી શકાય તો એવી લાક્ષણિકતા કઈ એકમ કોષની? તો એકમ કોષની લાક્ષણિકતા જણાવો. તો એકમ કોષની લાક્ષણિકતા તેના પરિમાણ એટલે માપ, તેના પરિમાણ. એકમ કોષનું માપ કેવી રીતના નક્કી કરી શકાય? તો તેની 3 ધારો A, B અને C છે. A, B અને C 3 માપ ઉપરથી એકમ કોષનું માપ છે નીકળશે. ABC છે. આ ધારો પરસ્પર લંબ હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. આ ધાર વચ્ચેનો ખૂણો છે 90નો હોય કે ન પણ હોય. લંબ એટલે બંને વચ્ચેનો ખૂણો છે એ અને B વચ્ચેનો ખૂણો ગેમા.
એ અને સી વચ્ચેનો ખૂણો બીટા, બી અને સી વચ્ચેનો ખૂણો આલ્ફા. એ બી સી આ બે વચ્ચેનો ખૂણો તો ત્રીજો અક્ષર, પેલા બે આવતા ને એમાં પેલું બે નહીં લેવાનું. એ બી વચ્ચેનો ખૂણો તો ગેમા, બી સી વચ્ચેનો ખૂણો બીજો ને ત્રીજો એટલે એમાં આલ્ફા. એ સી ત્રીજો ને પહેલો અક્ષર તો એની વચ્ચેનો ખૂણો તો એ સિવાયનો ત્રીજો વચ્ચેનો અક્ષર બીટા. એ અને સી વચ્ચેનો ખૂણો બીટા, બી અને સી વચ્ચેનો ખૂણો આલ્ફા, એ અને બી વચ્ચેનો ખૂણો ગેમા. પહેલાં માપ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ એ પ્રમાણે લાક્ષણિક બનાવવામાં આવે એકમ કોષ. તો તેના પરિમાણો તેની ત્રણ ધાર એ બી અને સી આ ધારો પરસ્પર લંબ હોઈ શકે અથવા ન પણ હોઈ શકે. એટલે ત્રણ ધાર બાજુના માપ છે એ બી સી. હવે આ એકમ કોષ છે એની વચ્ચેના ખૂણા, ધારો વચ્ચેના ખૂણા આલ્ફા બી અને સી વચ્ચેનો, બીટા એ અને સી વચ્ચેનો ખૂણો, ગેમા એ અને બી વચ્ચેનો ખૂણો. આમ 6 પ્રાચલ થયા, 6 માપ થયા. 6 માપને શું કહેવામાં આવ્યું? પ્રાચલ. એ બી સી બાજુના માપ, આલ્ફા બીટા ગેમા ખૂણાના માપ. તો હવે 6 પ્રાચલો એ બી સી આલ્ફા બીટા ગેમા એ એકમ કોષની લાક્ષણિકતા છે. આમાંથી કાંઈ પણ બદલી શકે. એ બી સી અને આલ્ફા બીટા ગેમા એની મદદથી એકમ કોષ બદલી જાય. એકમ કોષ બદલી જાય એટલે લાક્ષણિક એકમ કોષ મેળવો. ચોક્કસ લક્ષણ ધરાવે એવો એકમ કોષ મળેલો છે. એટલે આ ત્રણ બાજુ અને ત્રણ ખૂણા ક્યાં ક્યાં હોઈ શકે એની મદદથી એકમ કોષ છે એ લાક્ષણિક બનેલો છે. આ વિશેષ એકમ કોષ ધરાવે એવા પ્રાચલો આકૃતિ 1.10 બતાવેલા છે. બરાબર છે. આ પ્રમાણે એકમ કોષ શું છે અને એકમ કોષની લાક્ષણિકતા. ક્લિયર? સ્ફટિક લેટિસનો એવો નાનો ભાગ જે ત્રિપરિમાણીય ભાગ જેનું પુનરાવર્તન થાય એટલે સમગ્ર લેટિસ બનશે. આ સમગ્ર લેટિસ છે એનો આ નાનો ભાગ જેનું પુનરાવર્તન થાય સમગ્ર લેટિસ બને છે. તો આવા ભાગને કહેવામાં આવશે, આવા ભાગને કહેવામાં આવશે એકમ કોષ. શું કહેવામાં આવશે? એકમ કોષ. રેડી? આ એકમ કોષોને વિસ્તૃત રીતે બે પ્રકારમાં વિભાજિત કરી શકાય છે. હવે એકમ કોષનું વર્ગીકરણ વિસ્તૃત રીતે બે ભાગમાં વિભાજિત કરી શકાય. કોને? આવા એકમ કોષને. એક છે આદિમ એકમ કોષ અને બીજું છે કેન્દ્રિત એકમ કોષ. મુખ્ય બે રીતે એનું વર્ગીકરણ કરી શકાય. એક આદિમ એકમ કોષ અને બીજો છે કેન્દ્રિત એકમ કોષ. એકમ કોષનું વર્ગીકરણ સમજાવો તો એકમ કોષનું વર્ગીકરણ. એક આદિમ એકમ કોષ અને બીજું છે કેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ કોને કહેવામાં આવે? જ્યારે ઘટક કણો માત્ર એકમ કોષના ખૂણાના સ્થાન ઉપર હાજર હોય તેને કહેવામાં છે આદિમ એકમ કોષ. એવો એકમ કોષ લેવામાં આવેલો છે જેથી કરીને ઘટક કણો ફક્ત ખૂણા ઉપર જ જોવા મળે. અણુ, પરમાણુ કે આયન ફક્ત ખૂણા ઉપર જ હોય તો એવા એકમ કોષને કહેવામાં આવશે આદિમ એકમ કોષ. કયો એકમ કોષ? આદિમ એકમ કોષ. ઘટક કણો ફક્ત ખૂણાના સ્થાન ઉપર જ હોય ત્યારે એને કહેવામાં છે આદિમ એકમ કોષ. ક્લિયર? બીજા પ્રકારનું એકમ કોષ કેન્દ્રિત એકમ કોષ. એટલે બે પ્રકારમાં વર્ગીકરણ, આદિમ એકમ કોષ અને કેન્દ્રિત એકમ કોષ. જ્યારે એકમ કોષ એક કે વધુ ઘટક કણો ખૂણા ઉપરાંત બીજા અન્ય સ્થાનો ઉપર પણ હોય તો તેને કેન્દ્રિત એકમ કોષ કહે છે. એને શું કહેવામાં આવે છે? કેન્દ્રિત એકમ કોષ. આ ખૂણા સિવાય આદિમ એકમ કોષમાં ફક્ત ખૂણા ઉપર જ હોય તો આને આદિમ એકમ કોષ કીધું. પણ ખૂણા સિવાય અમુકમાં હોય, દાખલા તરીકે કંઈ વચ્ચોવચ આખો એકમ કોષ, દાખલા તરીકે રૂમ છે તો રૂમના ખૂણા કેટલા હોય? રૂમના ખૂણા ત્રણેય બાજુ જે મળતી હોય લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 8 હોય. જો 1 2 3 4 5 6 7 8 8 ખૂણા ઉપરાંત બરોબર મધ્યમાં આખા રૂમની બરોબર વચ્ચે એક બિંદુ લટકતું હોય બરોબર વચ્ચે, ઉપરથી નીચેથી બાજુ બધી બાજુ. તો આ એક પ્રકારનો એક વચ્ચે ખૂણા સિવાયના કોઈ પણ જગ્યાએ પણ ઘટક કણ છે હાજર છે. આવી રીતના હોઈ શકે અથવા બીજી રીતે પણ હોઈ શકે. આ ખૂણા ઉપર છે, અમુક ખૂણા ખાલી પણ હોઈ શકે, ફરજિયાત હોય એવું નથી.
સાથે સાથે છે એ દરેક બાજુઓ છે, આ એક બાજુ, આ બીજી બાજુઓ, તો એમાંથી સામસામેની બાજુઓની 3 જોડ થઈ, આ એક, આ બાજુની 2, સામેની પાછળની 3 જોડ થઈ. હવે છે રૂમમાં તમે અવલોકન કરો તેમાં એવી રીતના દેખાશે બાજુઓની સામસામેની બાજુઓની 3 જોડ. એમાંથી કોઈ પણ એક જોડની મધ્યમાં ઘટક કણો, અણુ, પરમાણુ કે આયન ગોઠવાયેલા હોય તો એ એકમ કોષ છે હવે આદિમ રહેતો નથી. ત્રીજી રીતે ઘટક કણો બીજા સ્થાને ગોઠવાય. કયા સ્થાને? દરેક ખૂણા ઉપર તો છે, દરેક બાજુઓની મધ્યમાં. નીચેનો ભાગ છે એની મધ્યમાં, ઉપરનો ભાગ છે એની મધ્યમાં, સાઈડનો ભાગ છે એની મધ્યમાં, આ બાજુનો સાઈડનો ભાગ છે એની મધ્યમાં, પાછળનો જે ભાગ છે બાજુ એની મધ્યમાં, અને આગળની બાજુ છે એની મધ્યમાં, આગળની બાજુ છે એની મધ્યમાં, દરેક બાજુની મધ્યમાં. એટલે 6 બાજુ છે, 6 એની મધ્યમાં એક એક પરમાણુ ગોઠવાયેલા હોય. તો આવા કોઈ પણ જગ્યાએ છે પરમાણુ ગોઠવાય, એક, બીજી કે ત્રીજી, તો એ દરેક એકમ કોષ છે એને કેન્દ્રિત એકમ કોષ તરીકે ઓળખવામાં આવશે. શેના તરીકે ઓળખવામાં આવશે? કેન્દ્રિત એકમ કોષ. એટલે કે જ્યારે ઘટક કણો ખૂણા ઉપરાંત અન્ય સ્થાનો, અન્ય એટલે જુદા જુદા આવા સ્થાને ગોઠવાયેલા હોય, આ પ્રમાણે કે આ પ્રમાણે, તો એને કહેવામાં આવે છે કેન્દ્રિત એકમ કોષ. હવે કેન્દ્રિત એકમ કોષ 3 પ્રકારના હોય છે. કેન્દ્રિત એકમ કોષ કેટલા પ્રકારના હોય છે? 3 પ્રકારના હોય છે. એક અંતઃ કેન્દ્રિત એકમ કોષ, બીજું છે ફલક કેન્દ્રિત એકમ કોષ, અને ત્રીજું છે અંત કેન્દ્રિત એકમ કોષ. અંતઃ કેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? અંતઃ એટલે બરોબર વચ્ચેનું. આવો એકમ કોષ ખૂણા ઉપર રહેલા કણો ઉપરાંત અંતઃકેન્દ્ર એટલે આ જે એકમ કોષ છે એની બરોબર મધ્યમાં, બાજુની મધ્યમાં નહીં, આખા એકમ કોષની મધ્યમાં, અંતઃમાં એક ઘટક કણ હોય, આ પ્રમાણે આ બાજુમાં દોર્યું ને, તો એની કહેવામાં છે અંતઃ કેન્દ્રિત એકમ કોષ. અંતઃ કેન્દ્રમાં એક ઘટક કણ ધરાવતો હોય એને કહેવામાં છે અંતઃ કેન્દ્રિત એકમ કોષ. ખૂણા ઉપરાંત અંતઃ કેન્દ્ર, આખા રૂમના દરેક ખૂણા ઉપરાંત બરોબર વચ્ચે એક એકમ કોષ આવે, વચ્ચે એક ઘટક કણ આવે એકમ કોષમાં, તો એ કહેવામાં આવશે અંતઃ કેન્દ્રિત એકમ કોષ. ત્યાર પછી ફલક કેન્દ્રિત એકમ, ફલક એટલે બાજુ. હવે એકમ કોષ તેના ખૂણા ઉપર રહેલા ઘટક કણો ઉપરાંત તેના દરેક ફલક એટલે બાજુ, તેના દરેક બાજુના કેન્દ્રમાં એક ઘટક કણો રહેલો હોય, ઘટક કણ ધરાવે. રૂમમાં બેઠા છો, રૂમ છે 6 બાજુ ધરાવશે. એક છત, નીચેનું ભોંયતળિયું અને 4 દિવાલ. આ 6 બાજુની બરોબર વચ્ચે, ખાલી છત વિચારો તો પ્રતિ બાજુથી બરોબર મધ્યમાં જે બિંદુ આવે અહીંયા એકમ કોષ હોય. દરેક બાજુથી બરોબર મધ્યમાં એક ઘટક કણ ગોઠવાયેલા હોય. તો એક તળિયામાં ફરતી બાજુથી બરોબર વચ્ચે 4 દિવાલો છે, 4 દિવાલો છે, દરવાજો છે, એ દિવાલ જોવો, એ દિવાલ દરવાજા સહિત આખી દિવાલ લેવામાં એમાં વચ્ચેમાં હોય, એની વચ્ચે એની સામેની બાજુ બારીવાળી દિવાલ જોવો, એની બરોબર મધ્યમાં એક હોય. બાકી વધે એટલે 2 સામસામેની બાજુઓ, એની મધ્યમાં એક ઘટક કણ ગોઠવાયેલો. એટલે અત્યારે આ દોર્યું એ પ્રમાણે છતના ભાગ છે એની બરોબર મધ્યમાં ભૂમિતળિયાનો ભાગ છે, એની મધ્યમાં 4 બાજુઓ છે, દરેકની મધ્યમાં એક ઘટક કણ ગોઠવાયેલું હોય. હવે 6 ફલક એટલે કે દરેક બાજુ, એની મધ્યમાં જ્યારે ઘટક કણ ગોઠવાય તો આવા એકમ કોષને કહેવામાં છે ફલક કેન્દ્રિત એકમ કોષ. અંતઃ કેન્દ્રિત એકમ કોષ ખબર પડી ગઈ. રૂમના દરેક ખૂણા ઉપરાંત બરોબર મધ્યમાં ખાલો ભાગ છે, ખાલી ભાગ વચ્ચેનો, એની બરોબર વચ્ચે છે એ એક ઘટક કણો ગોઠવાયેલો હોય. રૂમની બરોબર મધ્યમાં, તમે બરોબર મધ્યમાં બેસી જાઓ, તમારા માથાની ઉપર વચ્ચે લટકતું હોય એક એકમ ઘટક કણ. અંતઃ કેન્દ્રિત, દરેક ખૂણા ઉપરાંત દરેક બાજુની મધ્યમાં ઘટક કણ હોય એ ફલક કેન્દ્રિત. અંત એટલે છેડો, અંત કેન્દ્રિત એકમ કોષ, અંતઃ નહીં, અંત કેન્દ્રિત એકમ કોષ. આવા એકમ કોષમાં ઘટક કણો ખૂણા ઉપરાંત એક ઘટક કણ એકબીજાથી વિરુદ્ધ એવા 2 ફલકના કેન્દ્રો પર હાજર હોય. દરેક ખૂણા ઉપર છે એના એકબીજાથી વિરુદ્ધ એવા ફલક 2ના કેન્દ્રો પર હાજર હોય. કોઈ પણ, અત્યારે આપણે એક ઉદાહરણ 1 લીધેલું છે, આવી બીજા કોઈ પણ 2 લઈ શકો છો સામસામેની જોડ.
તો એ એકમ કોષને કહેવામાં આવે છે અંતકેન્દ્રિત એકમ કોષ. કેવો એકમ કોષ કહેવામાં આવશે? અંતકેન્દ્રિત એકમ કોષ. એટલે એકમ કોષનું વર્ગીકરણ એકમ કોષને વિસ્તૃત રીતે બે પ્રકારમાં વિભાજિત કરી શકાય. એક આદિમ એકમ કોષ અને બીજો છે અંતકેન્દ્રિત એકમ કોષ. આદિમ એકમ કોષ કોને કહેવાય? અંતકેન્દ્રિત એકમ કોષ કોને કહેવાય? અંતકેન્દ્રિત એકમ કોષના 3 પ્રકાર. સ્ફટિકોના બહોળા વૈવિધ્યનું નિરીક્ષણ કરતાં એવું તારણ કાઢી શકાય છે કે તે બધાનો 7 નિયમિત આકારમાંથી કોઈ એકમાં સમાવેશ થાય છે. આખા બધા સ્ફટિકમય પદાર્થ લેવામાં આવશે, એની અંદરથી છે જુદા જુદા એકમ કોષ લેવામાં આવે તો એમાંથી કોઈ પણ આપણે 7 આકાર નક્કી કર્યા છે, એમાંથી કોઈ પણ એક આકાર છે એ બંધ બેસી જાય. હવે છે આ મૂળભૂત નિયમિત આકારોને 7 સ્ફટિક પ્રણાલીઓ કહેવામાં આવે છે. આપેલ સ્ફટિક કઈ પ્રણાલીમાં સમાવેશ થાય છે તે ફલકો વચ્ચેના ખૂણા માપીને તેના આકારની મુખ્ય બાબતોને વ્યાખ્યાયિત કરવા કેટલી અક્ષોની જરૂર પડે છે તે નક્કી કરવાથી નિર્ધારિત કરી શકાય છે. એટલે આવી 7 સ્ફટિક પ્રણાલી છે એ જોવા મળશે. 7 સ્ફટિક પ્રણાલી છે એ જોવા મળશે આપણને, બરાબર છે. એ 7 સ્ફટિક પ્રણાલી, એના નામ, એના કેવા આકાર હોય છે તે આકાર હોય છે તે સ્ફટિક પ્રણાલીના, એના વિશેની માહિતી આપણે વારાફરતી હવે પછી જોઈશું, બરાબર છે. એ સ્ફટિક પ્રણાલીના એકમ કોષ કેવા હોય છે એ પણ વિગતવાર આપણે જોઈશું, બરાબર છે. થેન્ક યુ વેરી મચ.